જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેગંજ પોલીસે રિક્ષા ચોરીમાં સંડોવાયેલ એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરના સમા વિસ્તારમાં કૈલાશપતિ મહાદેવ મંદિર નજીકથી ગત 14ની રાત્રે રિક્ષાની ચોરી થઈ હતી। આ મામલે ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવેલી રિક્ષા પરથી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરતા રિક્ષા ચોરીમાં એક યુવક સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે સોસાયટીની ગલીના નાકેથી રિક્ષાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આ કેસમાં પોલીસે ફતેગંજ રોડ પરથી રાજુ રૂપચંદ ડામોરને ચોરીની રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે। આરોપી ફતેગંજની શ્રીનગર સોસાયટી પાસે આવેલી ઝૂંપડામાં રહેતો હોવાનું તેમજ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।